સુગમનો અર્થ એ થાય છે કે પોતાની બુદ્ધિ મંદ હોય તો પણ એને ભાવની ભૂમિકા સમજી શકાય, જ્ઞાન વિચારની ભૂમિકા છે, ભક્તિ ભાવની ભૂમિકા. ઘણી વખત ભાવને સમજવામાં બુદ્ધિ અવરોધ કરે. બહુ બુદ્ધિશાળી માણસ કદાચ પ્રેમાનુભવ નહીં કરી શકે. એનું ગણિત હોય છે, બુદ્ધિનું હંમેશા ગણિત હોય છે, અને કૃષ્ણ પાસે એની કિંમત જુદી. કદાચ એક ચોખાના દાણાની કિંમત લાખો રૂપિયાથી પણ વધારે થાય, આંકી ન શકાય એટલી પણ થાય. એ ભાવની સૃષ્ટિ પર સુગમનો અર્થ ભાવાનુભૂતિ કરવામાં આપણને સરળતા રહે. તત્વ વિચારમાં થોડી કઠિનાઈ છે. નિત્ય અનિત્ય વિવેક, સંબંધમાંથી સર સંપત્તિ, મુમુક્ષુતા, એ આમુષ્મિક ફલ વૈરાગ્ય, પંચમહાભૂત, પંચતન માત્ર, 3 ગુણ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, કારણ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, આ સમજવું જરૂરી છે, પણ થોડું કઠિન છે. અને માટે આ સુગમ માર્ગ છે. બીજું કારણ, ભક્તિ માર્ગમાં ભૂતકાળ લક્ષ્યમાં લેવામાં નથી આવતો. પાપાત્મા પણ પરમાત્માના ચરણોમાં ઝૂકી શકે. મોટો આધાર છે. હવે ભક્તિના જે સાધનો છે એની વાત ચાલુ થઈ છે. પહેલું સાધન, ભક્તિ જે પ્રાપ્ત થશે એ બ્રહ્મજ્ઞાની પુરુષની ચરણની ઉપાસનાથી પ્રાપ્ત થશે. વિપરીત સાધન છે. ભક્તિ ભાવની ભૂમિકા, સાધન વિપરીત. એમ કહ્યું કે બ્રહ્મજ્ઞાની એવો જે પુરુષ એના ચરણોમાં પરમ પ્રેમ અને ભક્તિપૂર્વક એના ચરણોની ઉપાસનાથી ભક્તિ પ્રાપ્ત થાય. આનો અર્થ એવો પણ થાય કે ભક્તિ સ્થૂળ કર્મકાંડમાંથી પ્રાપ્ત થતી નથી. અને આનો અર્થ એવો ન કરશો કે સ્થૂળ કર્મકાંડ છોડી દેવાની વાત કરે. ઘી જોઈતું હોય તો દૂધ અનિવાર્ય છે, રો મટીરિયલ તરીકે. તમે એમ પૂછો કે તેલમાંથી કેમ ન થાય? કપાસિયા તેલમાંથી ના થાય, એની વ્યવસ્થા નથી. બ્રહ્મજ્ઞાની પુરુષના ચરણ કમળમાં પરમ પ્રેમનો અનુભવ જે નથી કરી શકતો એ પરમાત્મા પ્રત્યેના પ્રેમનો અનુભવ પણ કરી શકતો. છેવટે પરમાત્મા નિરાકાર સ્વરૂપે છે. શરૂઆત સાકાર સ્વરૂપથી થશે અને એ પણ સાકાર સ્વરૂપ પરમાત્મા તરફ લઈ જનારું જોઈએ અને બ્રહ્મજ્ઞાની પુરુષ.
અહીંથી અમદાવાદ જવું રસ્તા ઘણા છે, પણ એક વાત નક્કી કે રસ્તો અમદાવાદ સાથે જોડાયેલો તો હોવો જ. પરમાત્મા સાથે જેમનું આંતરિક જોડાણ છે એમની સાથે જોડાણ કરવાથી પરમાત્મા સાથે જોડાણ થાય. આ તર્ક સમજી લો. અને બ્રહ્મજ્ઞાની પુરુષ આ શબ્દ એટલા માટે વાપર્યો કે એનામાં બે બાબતો પ્રગટ થઈ. બ્રહ્મજ્ઞાની પણ છે અને બ્રહ્મજ્ઞાની અવશ્ય પરમ પ્રેમ સ્વરૂપ પણ છે. તો પરમ જ્ઞાન અને પરમ પ્રેમ આ બંને સાકાર સ્વરૂપમાં જેનામાં પ્રગટ થયા છે એના પ્રત્યેના પ્રેમથી અથવા એના ચરણોની ઉપાસનાથી ભક્તિ પ્રાપ્ત થશે. ગોપીઓ એમ કહ્યું હતું ઉદ્ધવજીને, તમારો યોગ તમારી પાસે રાખો, તમારા વેદ તમારી પાસે રાખો, તમારા બ્રહ્મસૂત્રો તમારી પાસે રાખો, તમારું સાંખ્ય તમારી પાસે રાખો, તમારું તપ અને યજ્ઞ તમારી પાસે રાખો. કેમ? એમાંથી ભક્તિ નિર્માણ નહીં થાય. જેનામાં પ્રેમ અને જ્ઞાન એ બંને આવિર્ભૂત થયા. બ્રહ્મ જ્ઞાનીમાં પરમ પ્રેમ ગર્ભિત છે. ગર્ભિત છે એનો અર્થ સૌરાષ્ટ્રમાં બી કહેવત છે કે સગમ તે જમવા આવજો. આવું કે એટલે સમજવું કે તમારું કુટુંબ, તમારા મિત્રો, તમારા સ્વજનો સાથે આવે. એમ જ્ઞાનમાં પરમ પ્રેમ સમાઈ જાય. એક બીજી બહુ મહત્વની વાત, જીવંત જ્ઞાની પુરુષની ચરણ ઉપાસનાથી જ આપણો અહંકાર ઓગળે. આગળીને સેવવો એ જેમ કઠિન છે એમ જીવંત જ્ઞાની પુરુષને સેવો પણ ઘણો કઠિન. પરમાત્માની મૂર્તિની પાસે 2-3 કલાક બેસી રહેવું એ સહેલું પડે એવું છે, પણ જીવંત પુરુષની પાસે બેસી રહેવું એ સહેલું પડે એવું નથી. એ બોલે એવો છે, એ આપણને કેમ છે ભાઈ તમારે આ દૂર કરવું પડશે, નહીં કરો તો નહીં ચાલે. મૂર્તિ નહીં કે એટલે જીવંત જ્ઞાની પુરુષ એ સિંહ જેવો છે. આપણી વૃત્તિઓમાં એ પોષણ નહીં આપે અને જાગૃત કર્યા વગર નહીં. અને એટલા જ માટે તમારી ખુશામત કરનારા સત્પુરુષને પસંદ તમે ન કરો. તમને કડવું કહી શકે એવાને પસંદ કરો છો. કડવું ન કહેશો એ જ્ઞાની પુરુષોને કહ્યું, એમના જ્ઞાનીઓએ. સાધકોને એમ કહ્યું કે તમે એવા પુરુષને પસંદ કરજો કે જે તમને કડવું પણ કહી શકે અને કઠોર પણ કહી શકે. આપણામાં યોગ્યતા કે લાયકાત ન હોય તો પણ પ્રશંસા સાંભળવા આપણે ટેવાયેલા છે. અને આપણામાં ખામી અને ઉણપ હોય તો પણ કોઈ આપણું એ તરફ ધ્યાન દોરે એ સાંભળવા આપણે ટેવાયેલા નથી.
હા, બીજાનું કોઈ વાત કરતું હોય તો આપણે હા પાડવા તૈયાર છે, પણ આપણે કોઈ વાત કરતું હોય તો એવું હોઈ શકે જ નહીં એમ કહેવા આપણે તૈયાર છે. એનાથી અહંકાર દ્રઢ થાય, મજબૂત થાય. જીવંત જ્ઞાની પુરુષ જેમ તાપ પડે એટલે માખણ ઓગળવા લાગે, તાપ જોઈએ. ફ્રીજમાં કે માખણ ઓગળે નહીં, એ સઘન થાય. આગની પાસે મૂકો તો માખણ ઓગળે. બ્રહ્મજ્ઞાની સતપુરુષના ચરણની ઉપાસના કરતા કરતા અહંકાર બીજા કોઈ રીતે અહંકાર નહીં ઓગળે. અને અહંકાર ઓગાળ્યા સિવાય પ્રેમ પ્રગટ થતો નથી. જયારે બોરિંગ કરવામાં આવે છે, બોર પાણી માટેનો, તો મશીન ધીમે ધીમે નીચું જાય, પછી એક મજબૂત પથ્થરની શીલા આવે, એ તૂટી જાય એટલે અંદરથી પાણીનો પ્રવાહ વહેતો થાય. એ પથ્થરની મજબૂત શીલા નીચે પાણીનો પ્રવાહ દબાઈ ગયો. પાણી કઈ તમારા બોરિંગમાંથી નહીં આવે, મશીનમાંથી નહીં આવે. જમીનના પેટાળમાં પાણી છે, ફ્લો છે, પ્રવાહ છે, ઉપર પથ્થર આવે. હરેક વ્યક્તિના અંતરમાં પ્રેમનો પ્રવાહ છે અને અહંકારનો મજબૂત પથ્થર આવે. આવા પથ્થરો તોડવા બહુ નાની સૂની વાત છે. ઉપમા તો આપણે અહંકારને પથ્થરની આપીએ છીએ, પણ બોરમાં આડા આવતા પથ્થરો તોડવા, મોટી શિલાઓ તોડવી સહેલી વાત છે. અહંકાર પથ્થર એવો મજબૂત છે કે તપથી, જપથી, વ્રતથી, યોગથી પણ તૂટતો નથી, એવો મજબૂત પથ્થર. પ્રવાહ અંદર છે પ્રેમ. તમારે પ્રેમ બહાર લેવા જવું પડે એવું નથી. અહંકારનો પથ્થર ખસેડવો પડે એવું. શેનાથી થશે? બ્રહ્મજ્ઞાની સત્પુરુષના ચરણની ઉપાસનાથી. એટલા માટે સેવા એ કઠિન ધર્મ છે. ભટ્ટોરીએ કહ્યું કે સેવા ધર્મો પરમ ગહનો યોગીનામ પી અગમ્ય. તમને આ વાત બરાબર નહીં લાગે. મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ઢગલા પણ લોકો ઉભા રહ્યા છે. મેં આટલું આટલું કર્યું છે, આવું આવું કરવાનું. તમે એવું નથી લખ્યું અમારા માટે અમે શું કર્યું છે, અમારા માટે શું કરવાનું ગોઠવાનું, એવું પણ લખતા હોય તો સારું. આ રોડ થશે તો ₹1,00,000 ખર્ચવાના છે અને 25,000 અમારે પણ ગજવામાં નાખવાના. કારણ એનો રોગ દૂર કરવો છે, રોગને પંપાળવો નથી. રોગ મૂળમાંથી દૂર કરે એવો વૈદ્ય શોધવો જોઈએ. તરત જ બીજું સૂત્ર કહ્યું કે ધરતી ઉપર અનેક સતશાસ્ત્રો છે. આ સતશાસ્ત્ર શબ્દ વાપર્યો છે.
ખોટા શાસ્ત્રો પણ છે, ખોટે માર્ગે દોરનારા શાસ્ત્રો પણ છે, અસત શાસ્ત્રો પણ છે. એને બાદ કરે સતશાસ્ત્રો. એ સતશાસ્ત્રોમાં પહેલી વાત એ કરી કે તમને જન્મથી જે સંપ્રદાય કે જે પરંપરા પ્રાપ્ત થઈ છે એ પરંપરામાં અને એ સંપ્રદાયમાં જે જે સદગુણોના વિકાસની વાત કરી છે એ સાધનાની અભિરુચિ તમે કેળવો. તુલસીદાસજીએ બહુ મોટી વાત કરી. આ બિન સાંપ્રદાયિકતાની વાત નથી. અને સાંપ્રદાયિકતાની પણ વાત નથી. આ વાત વાસ્તવિકતાની છે. લગભગ કેટલા ધર્મશાસ્ત્રો છે એમાં લગભગ પાયાની વાત ઠીક કરી. પંચૈતાની પવિત્રાની સર્વેષામ ધર્મચારિણામ અહિંસા સત્યમસ્તેયમ ત્યાગો મૈથુન વર્જનમ અક્રોધ વૈરાગ્ય ચિત્તેન્દ્રિયત્વમ. એતાની પંચાની પવિત્રાની આ 5 બાબતો અત્યંત પવિત્ર છે. તમામ ધર્મશાસ્ત્રોમાં કહી છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, સરળતા, નમ્રતા, સંતોષ, દાન, સદાચાર, તપ. દરેક સંપ્રદાયોમાં કોઈ પણ સંપ્રદાયમાં તમે ચોરી કરજો, બીજાનું ખૂન કરજો, બીજાનું ધન ઝૂંટવી લેજો, આવું નથી કર્યું. લગભગ નથી કર્યું. થોડાક નિયમો પણ આપ્યા છે. મંદિરમાં જવું, પૂજા કરવી, પાઠ કરવો, સ્વચ્છ રહેવું વગેરે રીતે. તમારા કર્તવ્યોનો નિર્વાહ કરવો. તે સાધન છે ભક્તિ. આ 2 સાધનોથી એક ત્રીજું પરિણામ આવે છે. યહી કર ફલ પુની વિષય વિરાગા તબ મમ ધર્મ ઉપજય અનુરાગા શ્રવણાદિક નવ ભક્તિ દ્રઢાઈ મમ લીલા રતિ અતિ મન માહી. આ 2 સાધનો જે વર્ણવ્યા એનું પહેલું પરિણામ આ બંને સાધનોથી ઇન્દ્રિયોના જે વિષયો, સંસારના જે વિષયો અર્થાત કે સંસારના જે ભોગો એના પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ વ્યવસ્થા સમજી લો. આ બધા સાધનો છેવટે વૈરાગ્ય ઉત્પન્ન થાય એટલા માટે. અને જો વૈરાગ ઉત્પન્ન ન થાય તો પરિણામ બરાબર ન કહેવાય. ઇન્દ્રિયોના જે સુખો એના પ્રત્યે વૈરાગ. મિલેનિયમ વર્ષના સ્વાગતમાં કરોડો રૂપિયા લોકોએ ખર્ચ્યા છે. કેટલા બધા કાર્યક્રમો ગોઠવ્યા છે.
પણ કોઈ ઠેકાણે ધ્યાનનો કાર્યક્રમ નથી ગોઠવ્યો. નામ સંકીર્તનનો કાર્યક્રમ નથી ગોઠવ્યો. ઉપવાસ કરવાનો કાર્યક્રમ નથી ગોઠવ્યો. કોઈ દીન દુખી અનાથ અને પીડિત એમની પાસે જઈને 24 કલાક સેવા કરવી આવો કાર્યક્રમ નથી ગોઠવ્યો. નાચો, કૂદો, ડિસ્કો, પીવો, ખાવો, લેર કરો, કરોડો રૂપિયા, આ બધું કેન્સલ છે. આ બધું ભંગાર થઈ ગયેલા ઘરડા હોય એમના માટે છે. બધું એ ડિસ્કો ન કરી શકે એમના માટે. બંને સાધનોથી અંદર શું થવું જોઈએ, પરિણામ શું આપવું જોઈએ? વિષયો પ્રત્યે વૈરાગ. 5 ઇન્દ્રિયો એ તો ખબર છે ને તમારી પાસે છે. આંખ, નાક, જીભ, કાન અને સ્પર્શેન્દ્રિય, એના 5 વિષયો: રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. એના પ્રત્યે આપણને આકર્ષણ છે. આપણું બધું સુખ એમાં. વર્ષો પહેલા એક ભાઈ એમ કહેતા હતા, સવારે 5 વાગે અમે નીકળેલા બહાર જવા. વાગડો જ ના એક ભાઈ રસ્તામાં ઉતરા નમસ્કાર કર્યો. તમે સવારના 5 વાગે તો ક્યાં, હું રાતના આવ્યો છું. વાગડોદ થી સાયકલ ઉપર અને 2-4 જણા. શેના માટે? પિક્ચર જોવા, કડકડતી ઠંડીમાં. 2 પિક્ચર સાથે જોયા. અમે જઈ રહ્યા છીએ. હવે આપણે એને એમ કહીએ કે 10 કલાક ધ્યાનમાં બેહો ને. અરે સાહેબ, ક્યાંથી ધ્યાનમાં બેહાય? ભક્તિ, ધ્યાન, વૈરાગ વગર નહીં. માટે વૈરાગ્યની વ્યાખ્યા કંટાળો નથી. વિષયો પ્રત્યેની આસક્તિ મંદ થવી અથવા છૂટી જવી. અને પછી એક બહુ મહત્વની વાત કરી કે વૈરાગ્યથી પરમાત્માના ચરણોમાં ભક્તિ દ્રઢ થાય. દ્રઢ વૈરાગ્ય એના મન મારે. દ્રઢ વૈરાગ્ય એના મન મારે. વાત કરી ભક્તિની. આ બાજુ વૈરાગ્ય દ્રઢ થાય, આ બાજુ પરમાત્મા ચરણોમાં પ્રેમ પ્રગટ થાય. જો કેટલી વિચિત્ર વાત તુલસીદાસજી કરી રહ્યા છે. જેમ જેમ વૈરાગ્ય વધે છે તેમ તેમ પ્રેમ પ્રગટે છે. પહેલા વાત એવી કરી કે જેમ જેમ બ્રહ્મજ્ઞાની પુરુષના ચરણ કમળની ઉપાસના થાય છે તેમ તેમ અહંકાર ઓગળે ભક્તિનું સાધન. બીજી વાત એ કરી, જેમ જેમ વૈરાગ્ય પ્રગટ થાય છે તેમ તેમ પરમાત્માના ચરણોમાં પ્રેમ થાય. અને પ્રેમ જયારે થાય ત્યારે અંદર થોડીક લાગણીઓ થાય. એક લાગણી પરમાત્માના ગુણોનું નિરંતર શ્રવણ.
અને શ્રવણ ભક્તિ કહે. બહુ આનંદ આવે. પછી અમેરિકા હોય, શિકાગોમાં કે ન્યુયોર્કમાં, અને ત્યાંથી કોઈ માણસ આવ્યો હોય તો એની પત્ની એને પૂછે, પોતાના પતિને ખબર પૂછે કેમ છે. જેની વાત સાંભળવામાં એને આનંદ આવે. આવે ને બધી જગ્યા પૂછી લે તો રાજી થાય. ઘરે બોલાવે, ચા પાણી કરાવે, એટલે વાત સાંભળવા માટે. જેના પર તે પ્રેમ છે એની વાર્તા સાંભળવી ગમે, ગુણાનુવાદ સાંભળવા ગમે. પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રગટ થશે એટલે પરમાત્માની કથા સાંભળવી ગમે, આનંદ આવે. શ્રવણ કરવું ગમશે. ધીમે ધીમે એમાંથી મનન થશે, નામ સંકીર્તન થશે, એની પૂજા થશે, સંગીત ભક્તિ થશે. કોઈ વખત નૃત્ય પણ થશે. આ બધાથી પરમાત્મા પ્રત્યે પ્રેમ વધતો હોય. આ તમને કઈ ખ્યાલ આવે છે શું કહેવાય રહ્યું છે? ચારે બાજુથી પરમાત્મા પ્રત્યે પ્રેમ કેમ વધે એનો આ કાર્યક્રમ આપવામાં આવી રહ્યો. પ્રેમ વધે પરમાત્મા પ્રત્યે. સંતજનોના ચરણ કમળમાં અતિ ભક્તિ વધે. ગુરુ, પિતા, માતા, બંધુ, પતિ એ સર્વમાં ધીમે ધીમે પરમાત્મા દેખાવા લાગે. આજે તો શું દેખાય છે ખબર નથી, કઈક તો દેખાતું હશે. આ પ્રેમ પ્રગટ જયારે થાય ત્યારે પિતા તો ખરો જ, એમાં પરમાત્મા દેખાય. પત્ની તો ખરી, એમાં પરમાત્મા દેખાય. પતિ તો ખરો, એમાં પરમાત્મા દેખાય. પતિ એ પરમેશ્વર છે એ કે ઠોકે બેસાડેલો કાયદો નથી. પરમેશ્વર માનતો ન હોય એવો, અસલ રાક્ષસ જેવો હોય એ પણ આ વાક્યનો ઉપયોગ કરતો હોય છે. તુલસીદાસજીએ કહેવું છે કે પતિ એ પરમેશ્વર છે, માટે હું તને ધોકા મારું છું. એટલા માટે સૂત્ર નથી. ભક્તિ કરતા કરતા પ્રેમ પ્રગટ થાય. પ્રેમ પ્રગટ થાય એટલે જોવાની દ્રષ્ટિ બદલાય. અને એક તબક્કો એવો આવે કે પ્રાણી માત્રમાં એને પરમાત્મા દેખાય. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવ વિજાનત. આવી અવસ્થા પ્રાપ્ત થાય, પ્રાણી માત્રમાં એને પરમાત્મા દેખાય. શરૂઆત ઘરથી થાય. ઘર પછી પાડોશી, પાડોશી પછી શેરી,
કઠિન છે. જાત જાતના પાત્રો, ગાળો આપનારા પણ હોય અને તમારું ખોદનારા પણ હોય. એમાંય પરમાત્માને જોવો છે. જરા ઢાંકણ આવરણ જુદું આવ્યું, પેકિંગ જરા જુદું છે. અંદર એ છે. એ બધાની સેવા કરો. તમારું કર્તવ્ય છે દીકરા તરીકે બાપની સેવા કરવી એક વાત, અને પિતામાં પરમાત્મા દેખાય અને તમે સેવા કરવા બીજી વાત. ઓલી વાત કાયદેસરની થઈ ગઈ. બાપ છે એટલે સેવા કરવી જ પડે ને, ઓફિશિયલ વાત છે. પણ પિતામાં પરમાત્મા છે એ ભાવપૂર્વકની વાત છે. પણ વાનપ્રસ્થનો કોઈ વૃદ્ધ માણસ આવે છે ત્યારે કહેતા હોય છે કે હવે અહીં જ રહેવું છે. ધીમે ધીમે એમ કહેતા હોય છે કંટાળ્યા છે. એક દિવસ પાછા એમ કે હવે આવી જવું પડે એવું છે. મને કહી કેમ? પાછા દીકરાઓ ના પાડે છે. પેલા એમ કહેવું હતું કે દીકરાઓથી હાથ જોડ્યા માટે આવ્યો છું. દીકરાઓ એમ કે છે કે બાપા તમારે રહેવો તો રહો, વાંધો નથી, અમારે નાકનું શું? અમે ઘરમાં તમને પજવીએ તો તમે પજવણી સહન કરો, પણ અહીં ના આવો. પરમાત્મા દેખાય એમાં. આખો એપ્રોચ બદલાઈ જાય. આનંદ આવશે તમને. હાલતા ચાલતા પરમાત્મા. ઘરમાં મા હોય, બાપ હોય, બંધુ હોય, પતિ હોય, પત્ની હોય, અને બધા જ પરમાત્મા દેખાવા લાગે. શું લાગે તમને? ઘર કેવું થાય કહો? આ ભક્તિનું સક્રિય સ્વરૂપ, એક વિશેષ પરિણામ. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગિરા નયન બહનીરા, કામ આદિ મદ દંભન જાકે, તાત નિરંતર બસમય તાકે. શું કહ્યું રામજીએ? કે પરમાત્માના ગુણાનુવાદ કરતા, પરમાત્માનું સ્મરણ કરતા, પરમાત્માનું ધ્યાન કરતા, પરમાત્માની ભક્તિ કરતા, પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરતા, પરમાત્માના નામનો મંત્ર જપ કરતા અને પરમાત્માની ભક્તિ કરતા કરતા શરીરમાં રોમ ખડા થઈ જાય. તમે કહો છો રોવાટા ખડા થાય એ વાત છે. અહીંયા રોમાન શબ્દ વાપરો. રોમ રોમમાં હર્ષ થાય. ભક્તનું લક્ષણ છે. પરમાત્માના ગુણાનુવાદ કરતા કરતા શરીરના રોમ ખડા થઈ જતા હોય તો થવા દેજો. લાલો છે જીવન. વાણી ગદગદ થઈ જાય. બોલતા બોલતા હજુ ભરાઈ જાય.
પરમાત્માને યાદ કરતા કરતા હૈયું ભરાઈ જાય. યાદ કરજો, કોઈ વખત આવું થયું છે? દીકરાને યાદ કરતા કરતા હૈયું ભરાઈ ગયું હોય. પરમાત્માને યાદ કરતા કરતા હૈયું ભરાય. રડવું ટેવ નથી એની, નોટ હેબિટ, આદત નથી. કેટલાકને રડવાની ટેવ હોય. લોકો એમ કે બહુ જે રડે એનો વિશ્વાસ ન કરશો. ભક્તિ માર્ગમાં જુદી ઘટના છે. પરમાત્માનું સ્મરણ થાય, હૈયું ભરાઈ જાય, આંખમાંથી આંસુ વહેવા લાગે. અને શબ્દ વાપર્યો પ્રેમ લક્ષણા ભક્તિ. આ પ્રેમના લક્ષણો છે બધા. શરીરમાં રોમાંચ થવા, વાણી ગદગદ થઈ જવી, નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગવા, ઉભા થઈને ના આવડતું પ્રેક્ટિસ કર્યા વગર નૃત્ય ચાલુ થઈ જાય. મને ટ્રેનિંગની જરૂર નથી. મેરા કોઈ ક્લાસમાં ગઈ નથી નૃત્ય શીખવાના માટે. એને કહ્યું કે પગ ઘુંઘર બાંધ મેરા નાચી. ક્લાસિકલ ડાન્સની વાત નથી આ. એ સંગીત શાળામાં દાખલ થઈને સંગીત શીખવાની વાત નથી. કોઈ ભક્ત સંગીત શાળામાં તો ગયો જ નથી, નૃત્યના વર્ગમાં ગયો નથી, પણ નાચ્યા છે જરૂર. તુકારામ નાચ્યા, જ્ઞાનેશ્વર નાચ્યા, ચૈતન્ય મહાપ્રભુ નાચ્યા, મીરા નાચી. મીરાએ તો ગીત ગાયું, પગ ઘુંઘર બાંધ મીરા નાચી. ભક્તિ પ્રેમમાં પરિવર્તિત થઈ જાય અને પ્રેમના લક્ષણ. એક છેલ્લું લક્ષણ, એનામાં 4 બાબતો પછી નહીં રહે. છેલ્લું લક્ષણ એનામાં કામ વાસના નહીં. આ પ્રેમ લક્ષણા ભક્તિનું લક્ષણ. એનામાં ક્રોધ નહીં. ભક્તો પર તો કેવી ભીતિ છે. મનસુરને સૂર્ય પર ચડાવ્યો કારણ વગર. એનામાં અહંકાર નહીં રહે, અને એનામાં દંભ નહીં રહે. આ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થશે એટલે 4 નહીં રહે. અને છેલ્લી વાત રામજીએ કરી, આવો જે હોય એના વશમાં હું રહું છું. અમારું વશીકરણ છે. અને લખનજી, જે માણસ મન વચન અને કાયાથી નિષ્કામપણે મારું ભજન કરે છે, હું એના હૃદયમાં વિશ્રામ કરું છું. ભક્ત મારો બગીચો છે. બગીચામાં જેમ વિશ્રામ થાય એમ પરમાત્માને વિશ્રામ કરવાની જગ્યા આરસપાળનું મંદિર નહીં, ભક્તનું હૃદય. અને મંદિરો બહુ વધી રહ્યા છે. એમાં હરીફાઈ. મોંઘા મોંઘા પથ્થર વાપરવો સારું છે, પણ ભક્તનું હૃદય
એ પરમાત્મા માટેનો બગીચો છે. આ પ્રમાણે રામજીના મુક્તિ ભક્તિયુગના લક્ષણો સાંભળી લક્ષ્મણજી અત્યંત સુખ પામ્યા અને રામજીના ચરણોમાં માથું નમાવી લક્ષ્મણજીએ કહ્યું કે નિત્ય વૈરાગ્ય, જ્ઞાન, સદગુણો અને નીતિ આ બધાની ચર્ચા કરતા કરતા કેટલાક દિવસો પંચવટીમાં પસાર થયા. આ રામ લક્ષ્મણજીના સંવાદની આજે સમાપ્તિ થઈ. લંકા તરફ જઈ રહ્યા છીએ આપણે. લંકા તરફ પંચવટીમાં વિશ્રાંતિ કરી. રામજી, લખનજી, સીતાજી આનંદ દિવસો પસાર કરે છે. કોઈ ઠેકાનો ઉલ્લેખ નથી કે બળાપો કાઢ્યો હોય કોઈ દિવસ, એવું કે ઉલ્લેખ કોઈ ઠેકાને મળ્યો નથી. કોઈ રામાયણમાં શોધવા ઘણી કોશિશ કરી. શૂર્પણખાનો પ્રવેશ થાય. અયોધ્યામાં મંથરાએ ભાગ ભજવ્યો. આખું કુટુંબ વેર વિખેર. વેર વિખેર જ થયું કુટુંબ. ભરતજી રાજગાદી લીધીને નંદીગ્રામમાં રહ્યા 14 વર્ષ. પાછા રામજી આવ્યા, રાજગાદી સ્વીકારી, વળી સીતાજીને વનવાસમાં જવું પડ્યું. આખું કુટુંબ વેર વિખેર. મંથરાજીની એ પ્રકારની પદ્ધતિઓ છે. જૈન પરંપરામાં, જૈન રામાયણમાં પણ આનો ઉલ્લેખ છે, પણ જરા જુદી રીતે. એનો પણ આપણે વિચાર કરીશું. અહીંયા જે ઉલ્લેખ છે તુલસી રામાયણમાં, એનો પણ ઉલ્લેખ કરીશું. વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે આનો, એનો પણ આપણે વિચાર કરીશું. રાવણની લંકા સુધીમાં રામજી લખનજીને ખેંચી જવાનું કામ શૂર્પણખાજીએ કર્યું. રેલો ત્યાં પહોંચ્યો છે, જવું નતું આ લોકોને. શૂર્પણખા ના આવ્યું હોત, કદાચ પંચવટીમાં જ રહ્યા હોત. બહેનો બહુ મહત્વનો ભાગ ભજવી શકે છે. આપણે એવું ઈચ્છીએ કે મંત્રાનો પ્રવેશ કોઈનામાં ન થાય અને શૂર્પણખાનો પ્રવેશ કોઈનામાં ન થાય. શૂર્પણખાના પ્રસંગનો પ્રારંભ હવે થાય છે આવતા રવિવારથી. એ પ્રસંગના વર્ણનનો પ્રારંભ થાય. 2 મિનિટ મૌનપૂર્વકનું ધ્યાન.